ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે વ્રજભૂમિ આશ્રમ શાળાની બીઆરએસ કોલેજ ખાતે સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા દ્વારા 76મો વન મહોત્સવ 2025નો ભવ્ય રીતે ઉજવાયો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, મામલતદાર નિખિલ મહેતા, ફોરેસ્ટ ઓફિસર BM બારૈયા તથા સંસ્થાના ટ્રસ્ટી ઉર્વશીબેન ખાનપરા સહિત અગ્રણીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। કોલેજ કેમ્પસમાં મહાનુભાવો હસ્તે 75 જેટલા જંગલી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। આ અવસરે વિદ્યાર્થીઓને પર્યાવરણ જાળવણીનું મહત્વ સમજાવવા શિબિર યોજાઈ હતી। વક્તાઓએ જણાવ્યું કે પૃથ્વીનું વાતાવરણ ત્યારે જ શુદ્ધ રહેશે જ્યારે દરેક નાગરિક વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું વર્ષો સુધી જતન કરશે। એક પેડ માં કે નામ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મિશનને સફળ બનાવવા સૌને જોડાવાનું આહવાન કરવામાં આવ્યું। કોલેજના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હતી। સાથે સાથે વૃક્ષોનું મહત્વ દર્શાવતી નાટિકાઓ અને ગીતો રજૂ કરાયા હતા। આ તકે સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા દ્વારા વૃક્ષરથ મારફતે ગામજનોને વિવિધ જાતના છોડ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા। BM બારૈયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપલેટા। આજરોજ BRS કોલેજ ડુમિયાણી ખાતે તારીખ 13/9/2025ના રોજ 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ, જ્યાં ડુમિયાણી ગામે BRS કોલેજ ખાતે 75 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે તથા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક પ્રયાસ અને એક મિશન જેમ કે એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત આજે વન મહોત્સવના દિવસે તમામ લોકોને રિક્વેસ્ટ કરવામાં આવે છે, આવો આપણે સાથે મળી અને જેમ બને તેમ વધારે વૃક્ષો વાવીએ, જેથી કરીને આપણું પર્યાવરણ અને આપણું પૃથ્વીનું જે વાતાવરણ છે એમાં સુધારો લાવી શકીએ। આજ રોજ ગુજરાત સરકાર તરફથી જે 76મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો છે તાલુકા કક્ષાનો, જેની આગેવાની પીપલ્સ વેલફેર સોસાયટી ડુમિયાણી અને લાભ મળેલો છે। એમાં વન અધિકારી BM બારૈયા સાહેબ, ધારાસભ્ય શ્રી પાડલિયા સાહેબ અને ઉપલેટા તાલુકાના મામલતદાર શ્રી હાજર રહી અને આ કાર્યક્રમને સારી રીતે પાર પાડી અને આજે સંસ્થાના ટ્રસ્ટી તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ સારી રીતે સ્ટાફ મેમ્બરોની હાજરીમાં આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી।